પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવે નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તામાં કરેલા દાવા અનુક્રમે આપણે જોઈ રહ્યા છીએ. અને આજે આપણે યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 11મું વચન જોવાના છે, જેમાં એ દાવો છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું અને ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. અહીંયા હું ઉત્તમ ઘેટા પાળક છું, એ દાવો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલો છે અને એ આજે આપણે જોવા માગીએ છીએ. સર્વપ્રથમ તો ઉત્તમ ઘેટા પાળક એટલે ભરવાડ, ઘેટા પાળક, ઘેટાને દોરનાર, વાડામાં રહેનાર ઘેટા અને એના દોરનાર, જેને ઉત્તમ ઘેટા પાળક કહેવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા ત્યારે એ દાવો કર્યો કે હું જ ઉત્તમ ઘેટા પાળક છું. અને એટલે ઉત્તમ ઘેટા પાળકને ઘેટા સાથેનો જે સંબંધ છે, એટલે કે આપણો અને ખ્રિસ્ત વચ્ચે જે સંબંધ છે એની વાત લખે છે. અને એટલે અહીંયા એમ લખવામાં આવ્યું છે કે પાલન પોષણ કરવા માટે, નેતૃત્વ અને રક્ષણ પૂરું પાડનાર માટેની જે ભૂમિકા છે એનો પોકાર જાણે કે પ્રભુએ કર્યો છે. શું ભૂમિકા છે? ઈસુ પોતાના બાળકોને ઘેટા સમાન ગણીને, ઈસુ પોતે ઉત્તમ ઘેટા પાળક અને એ પોતાના બાળકોને પાલન પોષણ કરવાનું નેતૃત્વ, રક્ષણ કરવાનું નેતૃત્વ અને એક વ્યક્તિ તરીકેની ભૂમિકા અદા કરવાનું આહવાન કે પોકાર છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું. અને ઉત્તમ ઘેટા પાળક શું કરે છે? પહેલાં તો પોતાના ઘેટાને સાચવે છે, એમની સંભાળ રાખે છે. સાચવવામાં પોતાના ઘેટાને પૂરું પાડે છે, એટલે કે ચારો ઉત્તમ વાનાથી એમને તૃપ્ત કરે છે. બીજું શું કરે છે? ઘેટા પાળક પોતાના ઘેટાને પ્રેમ કરે છે, પૂરું પાડે છે, સંભાળે છે અને સમયાએ પોતાનો જીવ આપી દે છે ઘેટા પાળક માટે, પોતાના બાળકો માટે. અને ઘેટા પણ પોતાના માલિકનો સાદ ઓળખે છે સારી રીતે, એમને જાણે છે, એમનો સાદ ઓળખે છે. ઘેટા પાળક ઘેટાને સારું ઉત્તમ વાનો કે ચારો પૂરો પાડે અને ઘેટાને દોરે છે, અને ઘેટા એની પાછળ જાય છે. હંમેશા ઘેટાની આગળ ઉત્તમ ઘેટા પાળક રહે છે, પોતાના ટોળાની આગળ જીવ આપવા માટે પણ તૈયાર અને પોતાના ટોળાની આગળ હંમેશા રહે છે. એટલે કે જોખમ, મુશ્કેલીઓ, તકલીફોમાં પણ આ ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને માટે જીવ આપવા પણ તૈયાર કરે છે. સારો ભરવાડ, આગેવાન, એ સ્વેચ્છાએ પોતાના ઘેટા માટે જીવ આપે છે. સ્વેચ્છાએ, કોઈના કહેવાથી કે ફરજ પડ્યાથી નહીં, પણ આગળ રહીને સાચો ભરવાડ પોતાની ભૂમિકા અદા કરે છે. સાચો ભરવાડ પોતાના ઘેટા માટે એ પાલન પોષણની જવાબદારી લે છે, એ રક્ષણ કરવાની જવાબદારી લે છે અને એક સારા વ્યક્તિત્વની ભૂમિકા અદા કરે છે. એટલે જ ઈસુએ એ આહવાન, પોકાર કર્યો અને પોતાના વાળાના બાળકો કે ઘેટાની જવાબદારી એમણે લીધી અને એમણે કહ્યું કે હું એમનું પાલન પોષણ કરીશ, હું એમનું રક્ષણ કરીશ, હું એમને દોરીશ. અને એવો દાવો કરતા કહે છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું. અને છેલ્લી વાત, ઉત્તમ ઘેટા પાળક એમ કહે છે કે બીજા ભટકી ગયેલા ઘેટા છે જેમને મારા વાડામાં લાવવાની જરૂર છે. એટલે કે ઘેટા પાળક દરરોજ મહેનત કરે છે અને આ વાડામાંથી રખડી ગયેલા, ભટકી ગયેલા ઘેટાને પાછા લાવીને સ્થિર કરે છે. ઘેટા પણ એની અધીનતામાં રહે છે અને પાછળ ચાલે છે. હું ઉત્તમ ઘેટા પાળક છું અને ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજના દિવસની ભેટ માટે આભાર. સ્વર્ગીય શાંતિ, સ્વર્ગીય આશીર્વાદોથી ભરપૂર એવું જીવન એ વાડામાં ઉત્તમ ઘેટા પાળક અમને આપે છે. અને દાવો આજે અમે શીખીએ છીએ કે તમે જ સાચા ઉત્તમ ઘેટા પાળક છો અને અમે તમારા વાડાના ઘેટા છીએ. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.